વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા અને ડીવાયએસપી એ.કે. વર્માના માર્ગદર્શન હેઠળ પીઆઈ ભાવિક જતિયાની આગેવાનીમાં સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે આરોપીએ ડોક્ટર રાજીવ મહેતા નામથી ઇન્સ્ટાગ્રામ પર નકલી આઈડી બનાવ્યું હતું। આ ફેક આઈડી દ્વારા આરોપીએ પોતાના સરકારી અધિકારી તરીકે ઓળખ આપી હતી અને લોકોને સરકારી નોકરી આપવાની લાલચ પણ આપી હતી। તેણે આ QR કોડનો ઉપયોગ કરીને ફરિયાદીઓ પાસેથી કુલ ₹1,15,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને ઠગાઈ કરી હતી। પોલીસે આરોપીની ઓળખ અને ધરપકડ ટેકનિકલ તપાસના આધારે કરી હતી। આરોપી હાર્દિક જયેશભાઈ અહલપરા, ઉંમર વર્ષ 40, મૂળ રહેવાસી અમરેલી જિલ્લાના બક્સરા, હાલનું સરનામું સુરતના અમરોલી વિસ્તારમાં રહે છે। આરોપી હાર્દિક અહલપરા દાહોદ સાયબર ક્રાઇમના અન્ય ગુનામાં પહેલેથી જ પકડાયેલો હોવાથી તે દાહોદ સબ જેલમાં કેદ હતો। વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવીને તેનો કબજો મેળવ્યો છે અને હવે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સાયબર ક્રાઇમે લોકોને અજાણ્યા અને શંકાસ્પદ પ્રોફાઇલ પર વિશ્વાસ ન કરવા અને સરકારી નોકરીની લાલચમાં આવીને કોઈપણ પ્રકારના ઓનલાઈન નાણાં ટ્રાન્સફર ન કરવા માટે ચેતવણી પણ આપી છે। राम नाम में लीन है देखत सब में रान ताके पद बंदन करूँ बोलो श्री जय जलाराम। हे मानव प्रभुने મળવા માટે જે દોડે નહીં પરંતુ જેને મળવા પરમાત્મા પોતે સામે પગલે દોડે એ જીવ आत्मा सहभागी છે। जिंदगी जब तक रहेगी फुर्सत न होगी काम से कुछ ऐसी घड़ी निकालिए प्यार करो श्री राम से। श्री जय जलाराम जयंती संवत 2082 कार्तक सुद 7 बुधवार तारीख 29/10/2025 रोज पूज्य जय जलाराम बापानी 226મી जन्म जयंती महोत्सवनी भारे धामधूमथी उमरसाड़ी माछीवाड़ गाम खाते उजवणी करवामां आवी हती। आ महोत्सवनो लाभ लेवा माटे समग्र ग्रामजनों तथा आजूबाजूना गामोमांथी भाविक भक्तजनोनो जमावड़ो जोवा मळ्यो हतो। सवारे 6 कलाके बापानी आरती उतारवामां आवी हती। त्यारबाद 7 कलाके जलाराम बापानी शोभायात्रा मंदिरेथी गाममां काढवामां आवी हती। आ शोभायात्रामां दरेक फळियाना मार्गमां लोको बापाना दर्शन करता जाय अने जोड़ाता जाय छे। शोभायात्राना आगमन बाद गामवासीओ तेमज अलग अलग गामोमांथी पधारेल भाविक भक्तजनो बापाना दर्शन, महाभोजन, प्रसादनो लाभ लई धन्यता अनुभवे छे। रात्रे 9 कलाके श्री जय जलाराम सेवा संकुल द्वारा आयोजित भजन संध्या रास गरबा कार्यक्रम राखवामां आव्यो हतो, जेमां भाविक भक्तजनो भावथी भजननुं अमृतपान करीने गरबे झूम्या हता। भक्तिमय वातावरण वच्चे आखो माहोल भजनोनी रमझट तथा रास गरबाना रंगे रंगायुं हतुं। सब धरती कागज करूं लेखनी सब वन राई, 7 समुंदर के शाही गुरु, गुरु गुण लिखा न जाए। श्री जलाराम बापाना भक्त परिवार श्री जशुबेन बी पटेलना स्नेहवंदन तथा श्री भगुभाई बी पटेलना जय श्री जलाराम। कमोसमी वरसादना सिलसिला यथावत रहवा छતાં श्री जय जलाराम सेवा संकुलना भाईओ बहनों भारे जहमत उठावता नजरे पड्या हता। बीजा गामना भाविक भक्तजनो पण आ कार्यक्रममां सहकार कर्यो हतो। श्री जय जलाराम चतुर्थ दशाब्दी जन्मजयंती महोत्सव वर्ष 47मो छेल्ला 46 वर्षोथी भक्त श्री भगुभाई पटेल परिवार साथे उमरसरी गामना समस्त परिवार थकी जलाबापानी 47મી जन्मजयंती प्रसंगे आरती, शोभायात्रा તેમજ महाभोजन प्रसाद माटे સૌને આમંત્રિત કર્યા છે। પૂજ્ય જલાબાપાના આશીર્વાદ મેળવી ખૂબ ધામધૂમથી જલારામ બાપાની જન્મજયંતિને વધાવવાની તૈયારીમાં ભક્તજનો ખૂબ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાય છે। ગામના લોકો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ શુભ સંદેશ આપના માધ્યમથી સૌને મળી રહે એવી સદભાવના સાથે નમસ્કાર સાથે સૌને જય જલારામ। कार्यक्रमમાં ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે વક્તા દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રાથમિકતા આપીને સ્વદેશી ઉત્પાદનોના પ્રયોગ દ્વારા દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઉપસ્થિત કાર્યકર્તાઓએ સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગનો સંકલ્પ લીધો હતો। કાર્યક્રમમાં ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહ, जिला मंत्री श्रीमती वर्षाबेन रावल, जिला वक्ता श्री प्रकाशभाई पटेल, जिला ओबीसी मोर्चा प्रमुख श्री नीलेशभाई भंडारी, जिला पंचायत दंडक श्री विनकभाई धोड़ी, प्रदेश आमंत्रित सभ्य श्री मनीलालभाई पटेल तेमज जिला पंचायत सभ्यों, तालुका पंचायतना सभ्यों, सरपंचश्रीओ, बूथ प्रमुखों और मोटी संख्या में नागरिकों उपस्थित रहा था।
સૌને દ્વારા સ્વાગત કરીશું. અને સન્માન વધુ ઉપયોગ કરી ઘરગથ્થુ ઉત્પાદનોને આપીશ. યુવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે પ્રેરિત કરીને નવી પેઢી સુધી પ્રકૃતિને અનુકૂળ જિલ્લા પંચાયત જે કામો આ લખી આવ્યો છું તો એમાં છોડ છોડમાં વરસાદી પાણી ગટરમાંથી પસાર કરવા માટે 98 લાખ રૂપિયા આ એક અત્યારે મંજૂર છે. છોડ છોડવા અને સમશાન ભૂમિમાં લોન સબડી બેસાડવા માટે 5 લાખ રૂપિયા આપવામાં આવેલા છે. છોડ છોડવા અને સમશાન ભૂમિમાં ડેવલપમેન્ટના કામગીરી માટે 5 લાખ રૂપિયા આ જે કામ છે એ જીઆઈડીસીના સર્વગ્રાહી વિકાસ યોજનામાંથી આપવામાં આવેલા છે. ત્યાર પછી થોડું સતરિયા ફળિયા મેઇન રોડથી વાલીવાડનો જતો હતો જે 7.5 લાખ રૂપિયા આપવામાં આવેલા. થોડું સરકારવાળ મેઇન રોડથી તળાવની પાળ પર જતો ડામર 10 લાખ રૂપિયા આપવામાં આવેલા છે. થોડું મહાવતી ફળિયામાં મેઇન રોડથી બ્રાહ્મણ ફળિયાને જોડતો રસ્તો 15 લાખ રૂપિયા આપવામાં આવેલા છે. થોડું ફ્લાટ ફળિયામાં મુરલીગઢમાં ગરદરફની પાઇપલાઇન ગટર લાઈન બધા પૈસા કરવામાં આવે છે. થોડું ગામમાં સંસાર યોજનાનું કામ 5 લાખ રૂપિયા અગિયારમાં મંજૂર કરવામાં આવે છે. જોડેવાડ ભીખુભાઈ જોડીના કરતી મીનાબેન જોડીના ગરદરફ રસ્તો એ પણ 7 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. સંકેલાલના સાઈ બ્લોક એપાર્ટમેન્ટથી મહાવીર એપાર્ટમેન્ટ સુધી ગટર લાઈનનું કામ એમાં પણ પૈસા આપવામાં આવ્યા છે. જ્યાં પછી ગંગાદેવી રોડથી આંગણવાડી રિનોવેશન કામ 2 લાખ રૂપિયા. ત્યાર પછી છોટસુવા ખમરા ફળિયામાં આંગણવાડી રિનોવેશન કામ 2 લાખ રૂપિયા. ત્યારબાદ ઉપરગામ તાલુકા છોટસુવા મોજા ફળિયા બ્રાહ્મણ ફળિયામાં 80 લાખ રૂપિયા આપણે જે બધા જિલ્લા પાસે જોઈ રહ્યા એ. ત્યાર પછી ગોળીબાર ટ્રાફિક શાળાથી ઇલેક્ટ્રિક મોટર છોટસુવા ગંગાદેવી રોડથી સીધી રોડ 66 લાખ રૂપિયા. અને પેલા એક કન્ટેનર વાળું જે છે પાછળથી એ તો એક પ્રોજેક્ટ જલકા. એટલે આ પ્રકારે એક વર્ષની અંદર કરોડો રૂપિયાના જ્યારે કામ એક ગામમાં થતા હોય ઉત્તરના વિકાસ માત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ ગયું. અત્યારે આપણી મતદારિયાની સીરીઝ કરવામાં આવી છે. બરાબર, મતદારિયાની સીરીઝ કરવામાં આવી છે અને 2002 થી 3 સાલની જે મતદારિયાની ધ્યાનમાં લઈ હવે નવા મતદારો જે ઉમેરાયેલા એ દરમિયાન એમની ચકાસણી કરવામાં આવશે. એટલે કે બીઓને કામગીરી સોંપવામાં આવી છે અને તમામ મતદારોની ચકાસણી થાય છે. એના અનુસંધાનમાં આપણે 1લી તારીખે BLA 1 દરેક બુથના જે BLA 1 હોય એમને મામલતદાર ઓફિસ ઉપરના ખાતે બેઠક કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતના આત્મનિર્ભર ભારત અને નૂતન વર્ષ સ્નેહ મિલનમાં ઉમરગામ તાલુકાના જિલ્લા પંચાયત છોડછોડવામાં ઉપસ્થિત આપણા લોકતાલીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એવા રમણભાઈ પાટકર સાહેબનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ગુજરાત પ્રદેશના આમંત્રિત મહેમાન સભ્ય એવા અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ એવા મણિભાઈ પટેલનો અહીંયા હું આભાર વ્યક્ત કરું છું. આપણા વંકાશ્રી જિલ્લાના એવા પ્રકાશભાઈ પટેલનો હું આભાર વ્યક્ત કરું છું.
આ વિડીયોમાં રફીક ટ્રાફિક નિયમોનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરીને હેલ્મેટ વગર રસ્તા પર સ્ટન્ટ કરતો જોવા મળે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને હવે દરેક વ્યક્તિ પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રફીક મંસૂરી બકરીના વેપારમાં સામેલ છે, પરંતુ હવે તેના ઘાતક સ્ટન્ટ વિડીયોના કારણે સમાચારમાં છે. વધુમાં વિડીયો રિલીઝ થયા છતાં પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. લોકો પૂછી રહ્યા છે કે પોલીસે આખરે ક્યારે જાગશે અને આવી બેદરકારીનો અંત ક્યારે લાવશે. રફીક મંસૂરીના આ સ્ટન્ટથી માત્ર કાયદો અને વ્યવસ્થા પર જ સવાલો ઊભા થયા નથી, પરંતુ એ પણ સાબિત થયું છે કે લોકો સોશિયલ મીડિયા પર લાઇક્સ અને વ્યૂઝ માટે પોતાનો જીવ જોખમમાં નાખવામાં પણ અચકાતા નથી. વલસાડના ધરમપુરમાં હનુમંતમાળ ગામની આ ચકચારિત ઘટના છે. બે મિત્રોએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે. ડુંગર પર બંને મિત્રોએ ઝાડની ડાળી સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. ઝાડની એક જ ડાળી પર વિનય અને મુકેશ નામના બે મિત્રોએ આપઘાત કર્યો. આપઘાતનું કારણ અકબંધ છે. ધરમપુર પોલીસે તપાસ હાથ ધરી છે.